કુદરતે આપણા શરીરને 5 તત્વોથી બનાવ્યું, પરંતુ કળિયુગના માણસોએ તેમાં એક તત્વ વધારે જોડી દીધું અને તે છે પૈસા. પૈસાથી ઘણી વસ્તુઓ નથી ખરીદી શકાતી, પરંતુ પૈસાથી ઘણું બધું ખરીદી શકાય છે. એક સંત પ્રવચન આપી રહ્યા હતા કે પૈસાની પાછળ ના દોડશો, આ માયાનું કીચડ છે અને તે માયાના કીચડમાં જે ફસાઈ ગયો તો તે આખું જીવન દુઃખી રહે છે. અને ત્યાં બેઠેલા બધા લોકો આ વાત પર તાળીઓ પાડી રહ્યા હતા. એમને એ નહોતી ખબર કે તે સંત આ વાતો બોલવા માટે પૈસા લે છે. એ જ તો માયાનો ખેલ છે, જે આ દુનિયાના ખૂબ જ ઓછા લોકો જાણી શકે છે. અને જેણે તે જાણી લીધું તેને આ માયાએ ઊંચાઈઓના શિખર પર પહોંચાડી દીધા. મિત્રો, આજના સમયમાં પૈસા કમાવા જેટલા મુશ્કેલ નથી, તેનાથી પણ વધારે મુશ્કેલ છે પૈસાને સાચવીને રાખવા. ઘણા લોકો એવા હોય છે જેમની પાસે થોડાક પૈસા શું આવી જાય છે તે લોકો ઉડવા લાગે છે. તે લોકો પૈસાના નિયમો નથી જાણતા. તમે ધ્યાન આપ્યું હશે કે સરસ્વતી માતા ચિત્રમાં હંમેશા બેઠા હોય છે અને લક્ષ્મી માતાનું ચિત્ર તે ઊભેલા હોય છે. સરસ્વતી માતા એવું કહે છે કે હું જલ્દી આવીશ નહીં, અને જો હું આવી ગઈ તો હું પાછી જઉં નહીં, કેમ કે જ્ઞાન એટલું આસાનીથી નથી અર્જિત થતું. અને જો આપણે એકવાર કોઈ જ્ઞાનને અર્જિત કરી લીધું તો એ જ્ઞાન આપણી પાસેથી કોઈ નથી છીનવી શકતું. પરંતુ લક્ષ્મી માતાનો એવો નિયમ હોય છે કે તે જલ્દી આવી પણ જાય છે અને જલ્દી જતા પણ રહે છે. જો કોઈ માણસને સારી રીતે રાખતા ના આવડ્યું તો લક્ષ્મીજી તે ઘરમાંથી ખૂબ જ જલ્દી નીકળી પણ જાય છે. આજની આ વાર્તામાંથી હું તમને એવા 6 ખર્ચા જણાવીશ જેને તમારે આજથી જ બંધ કરી દેવા જોઈએ. તો જ તમે પૈસાના સાચા નિયમોને સમજી શકશો. તમે કેટલું કમાવ છો તે જરૂરી નથી. જેટલું પણ તમે કમાવ છો એમાંથી તમે તમારો ખર્ચો આ 5 જગ્યા પર ઓછો કરી દો તો ધીરે ધીરે તમારા ઘરમાં ધન રહેવાનું અને રોકાવાનું શરૂ થઈ જશે. તમને ખુદને લાગશે કે હકીકતમાં અમારા ઘરમાં પૈસા બચવાનું શરૂ થયું છે અને અમીર બનવાનો સૌથી પહેલો રસ્તો પણ આ જ છે કે પોતાના ખર્ચને થોડો ઓછો કરી દો અને વધારે પૈસા કમાવાના રસ્તા શોધો. તો ચાલો જાણીએ આ વાર્તાના માધ્યમથી કે તે કઈ 6 વસ્તુઓ છે જ્યાં આપણે પૈસા ખર્ચ નથી કરવાના. તો ચાલો વાર્તાની શરૂઆત કરીએ. મિત્રો, વાર્તા શરૂ કરતા પહેલાં જણાવી દઉં કે વાર્તામાં તમે પૂરી રીતે ખોવાઈ જાઓ તે પહેલાં આ ચેનલને જો તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને બાજુમાં આપેલ બેલ આઇકોન પણ જરૂરથી દબાવી દેજો અને હમણાં જ આ વિડીયોને લાઈક કરી દેજો. એક સમયની વાત છે. એક ગામમાં 2 મહિલાઓ રહેતી હતી. એકની પાસે ભેંસ હતી અને બીજી પાસે બકરી હતી. જેની પાસે ભેંસ હતી તે મહિલા કોઈ પણ વસ્તુને સાચી રીતે સંભાળીને રાખવાનું નહોતી જાણતી. તેની ભેંસ દૂધ તો ખૂબ જ આપતી હતી, પણ તેને દૂધની કિંમત ખબર જ ના પડી અને તે દૂધ ઘરની બિલાડીને પીવડાવી દેતી હતી. તે દૂધને એમ જ ખર્ચ કરી દેતી હતી. દૂધને સાચી રીતે કેમ ઉપયોગમાં લેવું તે મહિલા નહોતી જાણતી. અને જેની પાસે બકરી હતી તે દૂધના એક એક ટીપાની કિંમત જાણતી હતી અને તે દૂધના એક એક ટીપાને સાચવીને રાખતી હતી. અને તે દૂધમાંથી દહીં જમાવીને ઘી કાઢતી હતી અને ધીરે ધીરે તેણે ઘણું બધું ઘી ભેગું કરી લીધું હતું. હવે જેની પાસે ભેંસ હતી તેણે દૂધની કિંમત ક્યારેય કરી જ નહીં. તેણે ક્યારેય પણ દૂધમાંથી ઘી કાઢવા વિશે વિચાર્યું જ નહોતું. એક દિવસ તેના ઘરે કેટલાક મહેમાન આવે છે. તો મહેમાનોને લુખી સૂકી રોટલી તો ના ખવડાવી શકાય, પરંતુ તમે અને હું બધા જ જાણીએ છીએ તો એટલા માટે તે સ્ત્રી પેલી સ્ત્રી પાસે જાય છે જેની પાસે બકરી હતી. તે મહિલા પાસેથી થોડું ઘી લાવે છે. તે સ્ત્રી એવું કહીને ઘી લાવે છે કે હું જ્યારે મારી ભેંસનું દૂધ કાઢીને તેમાંથી ઘી કાઢીશ તો તને તારું ઘી પાછું આપી દઈશ. અને બકરી રાખનારી તે મહિલા તેને થોડું ઘી ઉધાર આપી દે છે અને તે મહિલા મહેમાનોને ભોજન ખવડાવી દે છે. ત્યારબાદ ઘણા દિવસો પસાર થઈ જાય છે, પરંતુ તે ભેંસ રાખનારી મહિલા તેને ઘી નથી પાછું આપતી. એક દિવસ ફરી બકરી રાખનારી મહિલા ભેંસ રાખનારી મહિલા પાસે જાય છે અને કહે છે કે મેં તને ઘી આપ્યું હતું તો હું એ ઘી પાછું લેવા માટે આવી છું. તે સાંભળીને પેલી મહિલા કહે છે, કયું ઘી? તું વળી મને ઘી કેવી રીતે આપી શકે છે? મારી પાસે તો ભેંસ છે અને તારી પાસે તો બકરી છે, અને હું વળી તારી પાસે ઘી ઉધાર કેમ માંગીશ?
મારી પાસે તો આટલી મોટી ભેંસ છે અને તેનું તો ઘણું બધું દૂધ નીકળે છે, હું તો તેમાંથી જ ઘી કાઢી લઈશ, હું વળી તારી પાસે ઉધાર ઘી કેમ લઈશ? એવું કહીને તે ઘી આપવાની ના પાડી દે છે અને બકરી રાખનારી સ્ત્રી પાછી આવી જાય છે. તેને ખબર હતી કે હવે કોઈ મારી વાતનો વિશ્વાસ નહીં કરે, કેમ કે તેની પાસે ભેંસ છે. પરંતુ તેમ છતાં તેણે ઘણા લોકોને કહ્યું, પણ આ વાત કોઈ માનવા જ તૈયાર નહોતું. બધાનો જવાબ એક જેવો જ હતો કે વળી ભેંસ રાખનારી મહિલા બકરી રાખનારી મહિલા પાસેથી ઘી કેમ લે? આ વાત કોઈ પણ માનવા માટે તૈયાર જ નહોતું. તે ગામની બહાર દૂર એક ગુરુ રહેતા હતા અને પછી તે બકરી રાખનારી સ્ત્રી તે ગુરુ પાસે જાય છે અને તેમને પોતાની બધી જ સમસ્યા જણાવે છે. ત્યારબાદ તે ગુરુ ભેંસ રાખનારી મહિલાને બોલાવે છે અને પછી તે મહિલા પણ તે ગુરુ પાસે આવી જાય છે અને તે પણ તેની વાત જણાવતા કહે છે કે ગુરુદેવ, તે જુઠ્ઠું બોલે છે, મારી પાસે તો ભેંસ છે અને વળી હું તેની પાસેથી ઘી કેમ લઈશ? હવે તે ગુરુને આ વાતનો ફેંસલો કરવાનો હતો કે શું હકીકતમાં ભેંસ રાખનારી મહિલાએ બકરી રાખનારી મહિલા પાસેથી ઘી ઉધાર લીધું છે કે નથી લીધું. કેમ કે બકરીનું દૂધ ખૂબ જ ઓછું હોય છે અને ભેંસનું દૂધ ખૂબ જ વધારે હોય છે. તો શું જરૂર પડી ગઈ કે એક ભેંસવાળીને બકરીવાળી પાસેથી ઘી ઉધાર લેવું પડ્યું? હવે ગુરુજી થોડીવાર સુધી વિચારતા રહ્યા અને ત્યારબાદ બંને મહિલાઓને તેમની પાસે બોલાવીને એક એક લોટો પાણી આપતા કહે છે કે આ પાણી લઈને જાઓ અને બંને સારી રીતે હાથ પગ ધોઈને આવો. હવે એક લોટો પાણીને જોઈને ભેંસ રાખનારી મહિલા કહે છે કે ગુરુજી, માત્ર એક લોટા પાણીથી હાથ પગ કેવી રીતે ધોઈશ? પરંતુ બકરી રાખનારી મહિલા તે લોટાને લઈને જતી રહે છે અને તે સારી રીતે પોતાના હાથ પગ મોઢું ધોવે છે અને ત્યારબાદ પણ તે લોટાની અંદર થોડુંક પાણી બચાવી પણ લાવે છે અને પાછી ગુરુજી પાસે આવી જાય છે. પરંતુ તે ભેંસ રાખનારી મહિલા તે લોટાને લઈને જાય છે અને તેણે તો માત્ર પોતાનું મોઢું જ ધોયું અને તે લોટાને ખાલી કરીને પાછો લઈ આવે છે. જેવા પાછા લાવીને બંને લોટા રાખવામાં આવે છે ત્યારે તે ગુરુજી કહે છે કે ભેંસ રાખનારી મહિલાએ બકરી રાખનારી મહિલા પાસેથી ઘી લીધું હતું અને તેણે તે ઘી પાછું આપવું જોઈએ. હવે જે ગામના લોકો ત્યાં બેઠા હતા તો તેમણે કહ્યું કે ગુરુજી, આનાથી કેવી રીતે સાબિત થાય છે કે એક ભેંસ રાખનારી મહિલાએ બકરી રાખનારી મહિલા પાસેથી ઘી ઉધાર લીધું છે? ત્યારબાદ ગુરુજી કહે છે કે જરા આ લોટાઓ પર ધ્યાન આપો. આ મહિલાના લોટામાં આટલું પાણી બચાવીને પણ લાવી અને હાથ પગ મોઢું બધું ધોઈ પણ લીધું. આ હોય છે કોઈ પણ વસ્તુની કિંમતને સમજવું. અને બીજી મહિલાએ માત્ર મોઢું ધોઈને જ લોટામાં રહેલું બધું જ પાણી ખતમ કરી દીધું, કેમ કે તેને પાણીની કિંમત નહોતી ખબર. અને જે વસ્તુની આપણને કોઈ કદર નથી હોતી તે ભલે આપણી પાસે કેટલી પણ હોય તે નષ્ટ થઈ જ જાય છે, તે ખતમ થઈ જ જાય છે. અને જો આપણી પાસે કોઈ પણ વસ્તુ ઓછી છે અને જો આપણે તેનો સારી રીતે ઉપયોગ કરીએ છીએ અને તેની કિંમતને જાણીએ છીએ તો જરૂર તેનાથી આપણે ફાયદો ઉઠાવી શકીએ છીએ. જેમ કે બકરી રાખનારી મહિલાએ થોડું થોડું દૂધ બચાવીને તેમાંથી માખણ કાઢ્યું અને તેમાંથી ઘી બનાવ્યું અને ભેંસ રાખનારી મહિલાએ દૂધની કદર ના કરી, એટલે તેની પાસે એટલું દૂધ હોવા છતાં તેના ઘરમાં મહેમાનો માટે ઘી નહોતું. આ વાત સત્ય છે. ત્યારબાદ ભેંસ રાખનારી મહિલા તે ગુરુજીના ચરણોમાં પડી જાય છે અને કહે છે કે મહારાજ, મને માફ કરી દો, હું હમણાં ઘરે જઈને તેને ઉધાર લીધેલું ઘી પાછું આપી દઈશ. ત્યારબાદ તે ગુરુ કહે છે કે ટીપું ટીપું કરીને ઘડો ભરાય છે. આપણા પૂર્વજોએ આ કહેવત કારણ વગર નથી બનાવી. આપણી નાની નાની બચત આપણા ભવિષ્યમાં એક મોટો લાભ બનીને આપણને મળે છે અને આ વાત ખૂબ જ ઓછા લોકો સમજી શકે છે. અને આ વાત આપણા ઘરમાં લક્ષ્મી પર પણ લાગુ પડે છે. જો આપણે લક્ષ્મીને થોડી થોડી કરીને બચાવીશું તો એ જ લક્ષ્મી આપણને ભવિષ્યમાં એક મોટો લાભ બનીને મળશે. મિત્રો, વાર્તા તો તમને સમજમાં આવી ગઈ હશે. તો ચાલો હવે જાણીએ તે 6 ખર્ચાઓ વિશે જે આપણે આજથી જ બંધ કરી દેવા જોઈએ. સૌથી પહેલો ખર્ચ છે દેખાડો કરવાનો ખર્ચ. તમારા પડોશમાં કોઈએ મોંઘી કાર ખરીદી લીધી તો હવે તમારા મનમાં ઈર્ષા થવા લાગી છે કે મારે પણ જલ્દી કાર લેવી પડશે. અને આ જ દેખાડાનો ખર્ચ તમને આખી જિંદગી ગરીબ બનાવીને રાખે છે. મિત્રો, આપણામાંથી એવા ઘણા લોકો હોય છે જે માત્ર દેખાડાના ચક્કરમાં ઘણો બધો એવો સામાન ઉઠાવી લાવે છે જેનાથી બીજાની સામે માત્ર પોતાનો રૂતબો વધારવા માટે ગાડી ખરીદી લેવી,
મોંઘા ઘરેણાં ખરીદી લેવા, મોંઘા એપલના ફોન લઈ લેવા, કે પછી એવી કોઈ મોંઘી વસ્તુ ખરીદી લેવી જેની આપણને આપણા જીવનમાં કોઈ જરૂરત પણ નથી. અને જ્યારે તમને કોઈ સમજાવે છે તો એ કહે છે કે હમ કિસી સે કમ હે ક્યા. તે લોકો એવું નથી સમજતા કે તેમનાથી અમારું માત્ર નુકસાન જ થાય છે, ના કે ફાયદો. જો તમારે ખરેખર અમીરીના રસ્તા પર ચાલવું છે તો આ બધા જ ખર્ચા સૌથી પહેલાં તમારે બંધ કરવા પડશે અને તે પૈસા ક્યાંક ઇન્વેસ્ટ કરતાં શીખવું પડશે. હું એવું નથી કહેતો કે તમે તમારા શોખ ના પૂરા કરો. મારા કહેવાનો મતલબ એવો છે કે જે વસ્તુની તમારે જરૂર છે બસ તમારે એ જ વસ્તુ લેવી જોઈએ. કોઈ બીજાને જોઈને કોઈ સામાન બિલકુલ ના લેશો. બીજી વાત છે સ્કીમોથી દૂર રહેવું. પોતાના સામાનનું વેચાણ વધારવા માટે અલગ અલગ બ્રાન્ડની જે કંપનીઓ હોય છે તે લોભાવાની સ્કીમ લાવે છે, પરંતુ તે તેમની માર્કેટિંગ કરવાની રણનીતિ હોય છે જે આપણે સમજી નથી શકતા. અને ઘણા બધા લોકો અલગ અલગ સ્કીમના ચક્કરમાં આવીને તે વસ્તુ પણ ખરીદી લે છે જેની એમને બિલકુલ જરૂરત નથી હોતી. જો આપણે માર્કેટમાં જઈએ છીએ અને આપણને ખબર પડે કે 50% ડિસ્કાઉન્ટની અંદર ઘડિયાળ મળી રહ્યું છે, પરંતુ આપણી પાસે તો 2-4 ઘડિયાળો ઘરમાં પડેલી છે, પરંતુ તેમ છતાં આપણે તે ઘડિયાળને ખરીદી લઈએ છીએ. આપણે એવું નથી સમજતા કે આ બધું માર્કેટિંગ કરવાની રણનીતિ હોય છે. એનાથી આપણને ફાયદો નથી થતો પણ કંપનીને જ ફાયદો થાય છે. એટલે એવા શોખ ક્યારેય ના પાલશો, કેમ કે તે જ ગરીબ હોવાનું સૌથી મોટું કારણ હોય છે. કેમ કે જે વસ્તુને આપણને જરૂર પણ નથી અને તે જ વસ્તુમાં આપણે લક્ષ્મીને ખર્ચ કરી દઈશું તો એનાથી આપણા ઘરની લક્ષ્મી રીસાઈ જાય છે અને પછી ધીરે ધીરે આપણા ઘરમાંથી જવા લાગે છે. ત્રીજો ખર્ચ છે દેવું, લોન. આજના સમયમાં મોટાભાગના લોકો લોન લઈને મોટી મોટી ચીજ વસ્તુઓ ખરીદી લે છે, જેમ કે ગાડી, બંગલો, મોબાઈલ, અને પછી તેના હપ્તા ભરતા રહે છે. જેમ કે આજકાલ આપણે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીએ છીએ. ક્રેડિટ કાર્ડ આપણને પૈસા ખર્ચ કરવા માટે કહે છે. જે પૈસા આપણી પાસે છે કે પછી જે પૈસા આપણી પાસે આવવાના છે અને તે પૈસાને આપણે ખર્ચ કરી દઈએ છીએ. તો તમે વિચારો કે આપણે અમીર કેવી રીતે બનીશું. જે પૈસા આપણી પાસે આવ્યા જ નથી તે પૈસાને પણ આપણે ખર્ચ કરી દઈએ છીએ અને આપણે અમીર બનવા વિશે વિચારીએ છીએ. અમીર બનવાના વિડીયો જોતા રહીએ છીએ, પરંતુ તે વાતોનું પાલન નથી કરતા. અને ઘણા લોકો તો એવા પણ હોય છે જે લોન લઈને જમીન ખરીદી લે છે અને એવું વિચારે છે કે જ્યારે અમને એનાથી ફાયદો થશે તો અમે લોન ભરી દઈશું, પરંતુ તે લોકો એ નથી સમજતા કે જેનાથી આપણને એમાં ફાયદો થશે એનાથી વધારે તો આપણને લોનનું વ્યાજ ભરવું પડશે. તો મિત્રો, આવું કામ ક્યારેય ના કરશો. લોન લઈને કોઈ પણ વસ્તુ ના ખરીદો. ચોથી અને સૌથી મોટી વાત એ છે કે તમે તમારા પૈસાને રોકડમાં રાખીને જ ખર્ચ કરો. ક્યારે પણ મોબાઈલ ફોનના કોઈ પણ એપ્લિકેશનના ઉપયોગ કરીને પૈસા ખર્ચ ના કરો. તમને કદાચ ખબર નહીં હોય કે તમે કોઈ પણ વસ્તુ ખરીદો છો અને પછી ફોનથી ચૂકવણી કરો છો તો તમને તમારા પૈસા ખર્ચ કરવાની વધારે તકલીફ નથી પડતી, કેમ કે તે પૈસા તમારા ખિસ્સામાંથી નથી જતા. પરંતુ આ જ પૈસા જો તમે તમારા ખિસ્સામાંથી કાઢીને ખર્ચ કરો છો તો તમને થોડુંક મહેસૂસ તો થશે કે યાર પૈસા ખર્ચ થઈ રહ્યા છે. જો તમને વિશ્વાસ ના હોય તો એવું કરીને જોઈ લેજો. બજાર જજો અને પછી કોઈ પણ સામાનના પૈસા તમારા ફોનથી ચૂકવજો. તેનાથી તમને વધારે મહેસૂસ નહીં થાય કે તમારા પૈસા ખર્ચ થઈ રહ્યા છે. પરંતુ જે દિવસે તમે તમારા ખિસ્સામાંથી પૈસા કાઢીને આપશો તો તે દિવસે તમને જરૂર લાગશે કે યાર ખિસ્સામાંથી પૈસા જઈ રહ્યા છે, મારા પૈસા ખર્ચ થઈ રહ્યા છે, વધારે પૈસા ખર્ચ થઈ રહ્યા છે. પાંચમી વાત છે જે તમારે ધ્યાનમાં રાખવાની છે, પોતાની ભાવનાઓ પર કાબૂ રાખવો. જો તમને કોઈ વસ્તુ પસંદ આવી રહી છે અને તમે એને ખરીદવા માંગો છો તો પહેલાં જોઈ લો કે શું ખરેખર આ વસ્તુની તમને જરૂર છે કે નહીં. કેમ કે ઘણા બધા લોકો કોઈ પણ વસ્તુ પસંદ આવી જાય ત્યારે તેને તરત જ ખરીદી લે છે. ઘણીવાર તો એવું પણ બને છે કે કોઈ સ્કીમવાળા આવે છે જે આપણને લોભાવાવાળી વસ્તુ લઈને આવે છે અને આપણને તે વસ્તુ પસંદ આવી જાય છે અને આપણે તે તરત ખરીદી લઈએ છીએ. આપણે એવી વસ્તુઓ લેવાથી બચવું જોઈએ. આપણે એવી વસ્તુઓ ના લેવી જોઈએ, પરંતુ આપણે માત્ર એવી જ વસ્તુઓ લેવી જોઈએ જેની આપણને જરૂર છે. છઠ્ઠી અને છેલ્લી વાત એ છે કે ક્યારેય પણ કોઈ શોખ ના પાલશો. તમને કદાચ આ વાતની ખબર નહીં હોય કે આપણી દુનિયામાં મોંઘવારીનું સૌથી મોટું કારણ છે શોખ. આજના સમયમાં સામાન્ય રીતે 10,000નો ફોન મળે છે અને ત્યાં જ
2 લાખનો પણ ફોન આવે છે. બંનેમાં ફરક એટલો જ છે કે કોઈને 1 લાખનો ફોન રાખવાનો શોખ છે તો ત્યાં કોઈને 2 લાખનો ફોન રાખવાનો શોખ છે. હા, ત્યાં માણસની અમીરી પણ દર્શાવે છે, કેમ કે અમીર વ્યક્તિ મોંઘા ફોન રાખશે તો લાગશે કે તે અમીર છે. તો આ શોખ જ થયો. શોખ છે ત્યારે તો તેણે મોંઘો ફોન રાખ્યો, એટલા માટે સૌથી મોટી મોંઘવારીનું કારણ હોય છે શોખ. અને એટલે લોકો સમય સમય પર શોખવાળી વસ્તુઓ બનાવતા રહે છે. સારી સારી વસ્તુઓ બનાવીને આપણને લોભાવવા માટે લઈને આવે છે, જેથી આપણને તે વસ્તુ પસંદ આવી જાય અને આપણે તેને તરત ખરીદી લઈએ, કેમ કે એમને ખબર છે કે ના લોકો એમનો શોખ ખતમ કરશે અને ના એમનું માર્કેટિંગ બંધ થશે. એટલા માટે પોતાના શોખ પર કાબૂ રાખો. જેટલું બની શકે એટલા ઓછા શોખ રાખો, કેમ કે શોખ રાખવાથી આપણી જિંદગી નહીં ચાલે, પરંતુ મહેનત કરવાથી અને પૈસાને આપણી પાસે બચત કરીને રાખવાથી જ જિંદગી ચાલશે. કેમ કે આજના સમયમાં પૈસા જ સર્વસ્વ છે. ભલે આજના સમયમાં લોકો આપણને કહેતા હોય કે પૈસા જ બધું નથી હોતા, પૈસાથી બધું નથી ખરીદી શકાતું, પરંતુ એમના જીવનમાં સારી રીતે ધ્યાન લગાવીને જોવામાં આવે તો એમના માટે પૈસા જ વધારે મહત્ત્વ ધરાવે છે. તે પૈસા માટે જ આમ તેમ દોડી રહ્યા છે અને આપણને કહે છે કે પૈસાની પાછળ ના દોડો. તો મિત્રો, આ વિડીયોમાં કેટલાક ફાલતુ ખર્ચ દર્શાવવાની કોશિશ કરી છે, જેથી તે ખર્ચાઓને તમારે કાબૂમાં રાખવા જોઈએ, જેથી તમારી પાસે પૈસાની બચત થાય અને જરૂરતના સમયે તે પૈસા તમારા કામ આવી શકે. અને તે પૈસા જ્યારે જરૂરતના સમયે આપણા કામ આવે છે તો આપણા હૃદયને જે શાંતિ મળે છે તે હકીકતમાં ખૂબ જ અદ્ભુત શાંતિ હોય છે. તો મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. વિડીયો ગમે હોય તો લાઇક કરજો. ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલ બેલ આઇકોન પણ જરૂરથી દબાવી દેજો. વિડીયોને વધુમાં વધુ શેર કરી દેજો. આપણે મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી મસ્ત રહો, ખુશ રહો. વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર.